આજ રોજ અંધારિયા વડના આંગણે પરમ એવું શક્તિ તત્વ એવી એક જગદંબા એવી જોગ માયા વડલાના થળિયામાં બેઠી બેઠી સાહેબ ઈ જમાવટ એને કરી છે. તમારે એને કહેવાની જરૂર નથી, તમારી પાસે એની પાસે રોવાની જરૂર નથી, તમારે કોઈ ભુવાને અહીંયા ભગતને કહેવાની જરૂર નથી. પણ અંધારિયા વડની મેલડીના વડલા હેઠે આવીને જો ઓશિયાળો આહુડું પડે અને ઘરે પોગો ઈ પેલા નો પોગી જાય તો વડલા વાળી મેલડી નો આ વિશ્વાસ, આ ભગવતીના નામનો ઝળહળતો વિશ્વાસ, જાગતી જોગ માયા એ અંધારિયા વડની મેલડીના આ રૂડા હવનને પ્રસંગમાં એના ધૂણો અખંડ ધૂણો કર્યો છે. એનો અગ્નિ પધરાવાનો આજે દિવસ અને હૈયું દળાય છે ભાઈ. મારું મંગલાચરણ હાલ્યું ત્યાં સુધી તો ફટાકડા ફૂટ્યા, એકવાર તાળી પાડો ભાઈ. હા, માણા કે છે આહો મહિનાની છેલ્લો દિવસ એટલે અમારને દિવાળી હોય, પણ જો હોળી ધૂળેટીમાં દિવાળી કરે તો અંધારિયા વડની મેલડી કરે બાબા. એવો જબરજસ્ત કાર્યક્રમ ભાઈ ભાઈ ભાઈ. સપ્તાહનો ડોમ નાખ્યો તો એ બીજે દી ટૂંકો પડ્યો તો અને આજે આને એ કે સાંજે જ આવ્યો તો હું ગઈકાલે રાતે. મને કે બાપુ આ ડોમ કરતા આપણે મોટો ગાળો રાખ્યો છે. મેં સાંજે કીધું તો હામશે નહીં હો, કારણ કે એવું થશે. મેં કીધું હા, હજી તો મંગલાચરણ કર્યું, ચાલુ નથી કર્યું કે આ પાર્ટેશન ખોલવા પડ્યા, એકવાર તાળી પાડો મારી મેલડીના નામને. હા, આજ તમને ભરોસા સાથે કહું છું, હારું નથી લગાડતો, ભરોસા સાથે કહું છું. એટલી બધી બહેનો માતાઓ બેઠા છે, એટલું બધું મારા ભાઈઓ બહેનો બેઠા છો. તેમ દિવસે 5-6 હજાર લોકોએ પ્રસાદ લીધો છે. અને અત્યારે પણ જેમ પદુભા બાપુએ વાત કરી કે અત્યારે બપોરનો પણ એસ્ટિમેટ વધી ગયો. મને એટલી ખબર પડે છે કે આજે એનો ધૂણાનો અગ્નિ પધરાવ્યો હોય, આજે એનો હવન હોય ને વહેલા 5:30 વાગ્યામાં માતાજીની લાપસી જરાઈ ગઈ. 5:30 વાગે વહેલા ગઈ. રાતે 200-300 માણસ કામ કરતું હતું. મને એવું લાગે એટલું બધું માણસ તમે આવ્યા છો. હું વાળુકડથી આવો તો બેનું દીકરીઓ બધા હાલી હાલીને આ રાતના આવતા હતા. નકર તો દિવસે બેનું દીકરીઓ આવે, પણ રાતના હાલીને આવે છે. એક જ વાત છે કે એટલું બધું માણા ભાઈઓ બહેનો આવ્યા છો. મને એવું લાગે છે કે અંધારિયા વડની મેલડી કોઈ ના કોઈ રૂપમાં આમાં આવીને જતી રહેશે. ખાલી મારીને તમારે એની પ્રાર્થના કરવાની છે, એના ગુણ ગાવાના છે, એના ગુણ સાંભળવાના છે અને એની ખમા લેવાની છે. બાકી ખાલી એની નજર પડી જાય ને ભાઈ, જો કોઈને લાગતું વળગતું હોય ને તો પછી મારો નંબર લઈને મને ફોન કરજો. પાછા આ બોલું છું લખવું હોય તો લખી લેજો. તમારા હૃદયના ખૂણામાં કામ પડ્યું હોય અને દુનિયામાં કીધું કે આ ન થાય, લખવું હોય તો લખી લેજો. અને 3.5 દી જાય અને જો લોઢામાં લીટો કરેલો હોય તો મારી અંધારિયા વડની મેલડીનો કરેલો હોય. ભરોસા સાથે કહું, આ વિશ્વાસ છે મને, આના નામનો વિશ્વાસ છે, આના નામનો ભરોસો છે. અને આનો ભરોસો જ કાફી છે, વિશ્વાસ કાફી છે. ત્યારે ખૂબ ગુણગાન ગાવા છે. માતાજીના ભુવાઓ આવ્યા છે, ઉપાસકો આવ્યા છે. જય હો, વાહ વાહ. અને ભાઈઓ ઊભા છો એને વિનંતી, બહેનો ઊભા છે બહાર એને વિનંતી, પાર્ટેશન તો ખોલી જ નાખશે પણ તમે તાર અંદર બી આવજો. અને જે બહેનો બેઠા છો એને વિનંતી, પાછળ આપણે આગળ બેસજો, વધારે નહીં, પાછળ આગળ બેસજો એટલે બધા બહેનો માતાઓ બેસી શકે. અને મારા બધા ભાઈઓને વિનંતી કે ખૂબ સારી વ્યવસ્થા કરી છે આ લોકોએ સાહેબ. હું તો કહું ને આમાં કાંઈ ઘટતું જ નથી. એક ધારા 15 દિવસ ત્યાં મંડળ મહેનત કરે છે. એકવાર એને તાળીથી બતાવો, રાત ને દી. સરસ મજાના કાર્પેટ ડિઝાઇન વાળા, સરસ મજાના પાગરણ છે અને પાથરું છે. ઠેઠ સુધી બેસી જાયજો. અને હું તો કહું ન પાથરું હોય તો આ ધૂળમાં બેસી જાયજો. અને જો તમારી જિંદગીની ધૂળ ન ખખેરી નાખે તો અંધારિયા વડની મેલડી ન કહેવાય. વિશ્વાસ
ઈ ભાવ એના નામનો સાહેબ હૈયું દળાય છે. આ કોઈ માણસના મહેમાન થઈને થોડા આવ્યા છે ભાઈ? તમને એવું લાગે છે કે આ રૂપિયાથી ભેગું થાય? માફ કરજો, કોઈનો વિરોધ નથી કરતો ભાઈ. હા, પણ હજી ગુજરાતનું ગૌરવ, ભારતનું ગૌરવ સાહેબ, શેઠ અંબાણી સાહેબનો જામનગરમાં જમાવટ વહી જ જાય છે. પણ એ તો કદાચ પૈસાથી થાય, કદાચ આમ તેમ પ્રચારથી થાય, પણ અંધારિયા વર્લ્ડની મેલડીનું ખાલી સ્ટેટસ ચડે, ક્યાં માણસને આવવું પડે એ આની દયા છે, આ એની કૃપા. એટલે આ લોકો કોઈને આમંત્રણ દેવા નથી ગયા, પણ આ માણસ હજી આવ્યું, હજી જે ઊભું છે એ બધી માં મેલડીના દર્શન કરવા આવ્યા. કોઈ માણસને જોવા નથી આવ્યા, માં મેલડીના દર્શન કરવા આવ્યા. અને ક્યાંય ક્યાંયથી આવ્યું છે. મને તો વાત કરી, હું આગળ તમને વાત કરીશ. અમદાવાદથી આંખની ઓળખાણ નથી એવા આવ્યા છે, સુરતથી આવ્યા છે, પોરબંદરથી આવ્યા છે, અને ઇંગ્લેન્ડથી તો હજી વિડીયો કોલ આવ્યો છે કે અંધારિયા વર્લ્ડની મેલડીના દર્શન કરાવો. આ બધી માની કૃપા છે. ત્યારે આજે એને ખૂબ લાડ લડાવવા છે. આજ બને એટલી કોશિશથી, બને એટલા માતાજીના ભાવથી એને રાજી કરવાની મહેનત કરવી છે. ત્યારે જોરદાર એક માના નામનો જોરજેકાર બોલાવીને મારા શબ્દોની શરૂઆત કરું. માના નામનો જોરદાર જયજયકાર. બોલી અંધારિયા વડવાળી મેલડી માત કી. એટલું બધું માણા છે બાપા. આ પડકારો આમ ખોખરા સુધી પોગવો જોઈએ, આમ વાળુકડ સુધી પોગવો જોઈએ કે આજ અંધારિયા વડની માં મેલડીના હવનનો ડાકડમરૂનો કાર્યક્રમ છે બાપુ. પ્રસાદ તો લીધો ને બધાય બાપા? હા, તો જ્યાં બેઠા એના બે ભૂજા કહેતા, બે હાથ ઊંચા કરી અને મને સંભળાવવા નહીં, માણસને રાજી કરવા નહીં, પણ એક વડલાના થડની માલપા એની મેળાએ વડલાની વડવાળી ઝૂલવા મળી છે ભાઈ, એને સંભળાય, ઈ તમારો અવાજ સાંભળે એમ ઊંચો હાથ કરી અને નાભીથી જોરદાર જયજયકાર બોલજો. હું નથી બાળતો. હવે તમે અંધારે, અજવાળે, મંદિરે, ભોજનાલયમાં, કોકના ઘરે ગમે ના બેઠા હો, ગાડીમાં કાચ બંધ કરીને બેઠા તો હવે હું નથી ભાળતો, અંધારિયા વડની મેલડી ભાળે છે બાબુ. બોલ્યો શ્રી અંધારિયા વડવાળી મેલડી માત કી, વડલા વાળી મેલડી માત કી, મોમાઈ માત કી, ચામુંડા માત કી, ખોડિયાર માત કી, બુટ ભવાની માત કી, મહાકાળી માત કી, બહુચાર मात की, रामचंद्र भगवान की, बाल कृष्ण लाल की, हनुमान जी महाराज की, बजरंगदास बापानी, रामदेव जी महाराज की, भारत माता की, सनातन धर्म की, संत श्री कालू बापूनी, ओम नमः पार्वती पति हर 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 महादेव. ભાઈ ભાઈ બાબા, છતાંય આ સ્ટેજ ઉપર એટલું બધું સંગીત વાગે છે ને, થોડોક અવાજ મને ઓછો સંભળાનો. ફરીવાર નાભીથી વગર સંગીતે ભાઈ મારી વડલાવાળી રાજી થાય. અને એટલા માટે ભાઈ, કારણ કે આજ 23 માર્ચ છે ને, શહીદ દિવસ છે ભાઈ. ભગતસિંહને ફાંસી થઈ હતી ને, પહેલું બલિદાન કોઈ આપ્યું હોય તો આ દેશ માટે ભગતસિંહ, એને ફાંસી થઈ હતી એ દિવસ છે. એટલે ફરીવાર મારા માવતર, મારા બાપ બધાને પ્રાર્થના, બોલીએ અંધારિયા વડવાળી મેલડી માત કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. ભાઈ ભાઈ જય હો બાપ. હા વાહ વાહ જય હો. આજ આમ જમણવારનો રેકોર્ડ તૂટી ગયો છે પદુભા બાબુ. હે, જમણવારનો રેકોર્ડ તૂટી ગયો છે, માણસોનો રેકોર્ડ તૂટી ગયો છે. માણસની મેદની ભેગી થઈ છે મા માટે. અને મને એવું લાગે પદુભા આપણે 1-2 પ્રોગ્રામ કર્યા અને પછી કથા કરી, પણ મને એવું રાવળદેવ તરીકે ઉગે છે. મારે કાંઈ લેવાનું નથી, મારું કાંઈ હેતુંય નથી, પણ મને એવું ઉગે છે
કે 2-3 પ્રોગ્રામને સપ્તાહ કરી છે, એમાં જે કાંઈ રૂપિયાનું દાન આવ્યું હોય ને એનો રેકોર્ડ આજ તૂટી જશે. હા, અહીંયા જૂના રતન પર મા બુટમાનું ધામ જેણે બનાવ્યું છે એવા મુકેશભાઈ બારૈયાની હાજરી થઈ છે. એકવાર જોરદાર તાળીથી આપણે એને વધાવીએ. પધારો બાપ, પધારો પધારો મુકેશભાઈ. જય હો. ખૂબ આનંદ કરવો છે, પણ ફરી ફરી વિનંતી કરીશ બાપા કે આપણે જ આપણી વ્યવસ્થા જાળવવી જોઈએ. એટલે જ્યાં જગ્યા મળીને બેસી જાજો મારા બાપ, આપણે જ આપણી વ્યવસ્થા જાળવવી જોઈએ. મારી મેલડીના મહેમાન તમે આવ્યા છો એટલું ધ્યાન રાખીને જ્યાં જગ્યા મળીને બેસી જજો. ભાઈ 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 અહીંયા શબ્દોની શરૂઆતમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ એટલે આપણા પદુભા ભાણુભા 500 રૂપિયા મને અરવિંદભાઈ રાવળને શીખ કરાવે છે. એટલે શબ્દોની શરૂઆત છે એટલે આ મુહૂર્ત કહેવાય. આ મુહૂર્તની શીખ આજ મારી અંધારિયા વર્લ્ડની મેલડીને અર્પણ રહી બાપો. જય હો. ભાઈ ભાઈ પદુભા ભાણુભા પદુભા ફરીવાર 500 રૂપિયા શીખ કરાવ. તાળીથી વધાવો. પહેલી મુહૂર્તમાં રહી બાપ. ધન્યવાદ. જય હો. આ બાપા અમારા નારીથી ભાણિયા ભાઈ. હા, અમારા જીતુભાઈ દવેના દીકરા અમારા સાગરભાઈ આવ્યા છે, દિગુભાઈ રાણા આવ્યા છે, પદુભા નારી બધાનું સ્વાગત છે બાપા. આવો. ભાઈ 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 આજનો જે કાર્યક્રમ છે અંધારિયા વર્લ્ડની માં મેલડીના સાનિધ્યમાં સાહેબ, એ ભક્તિરસ ડાયરાનો કાર્યક્રમ. ભક્તિરસ ડાયરો એટલે જેમાં ભાઈ ભાઈ સાંભળી શકે, બેન ભાઈ સાંભળી શકે, સાસુ વહુ સાંભળી શકે, માને દીકરો સાંભળી શકે. અમારે જીતુભાઈ દવેના દીકરા નામ સાંભળી કે અરવિંદભાઈ છે એટલે આવું છું. એવા જીતુભાઈ દવેના દીકરા અમારા સાગરભાઈ બે રાવળદેવને 500 રૂપિયા શીખ કરાવે છે બાપ. માતાજી એને જાજુ આપે. એવો ભક્તિરસ ડાયરો તો ખરો જ, પણ એમાંય પાછો ડાક ડમરૂ સાથે. આ બધા બની ગયેલા અનુભવની વાત કરું ભાઈ. ઘણી વાર માણસ એમ કે ભાઈ ડાકલા સાંભળવા હું જાઉં, થોડો આગળ બેસજો એવી વિનંતી. થોડી જગ્યા રહે એવું કરજો, એટલે કોઈ મહેમાન, હજી ઘણા બધા મહેમાન આવવાના હશે એટલે બેસી શકે. મેં કીધું આજ તો હૈયું દળાય છે. અને બાપ અરે આજ જો હાકલા ન થાય તો તમારી અંધારિયા વર્લ્ડની મેલડી નો કહેવાય બાપ. અને એમાંય પાછો ડાક ડમરૂ સાથે. આ બધા બની ગયેલા અનુભવની વાત કરું. ઘણી વાર મને એમ કે ભાઈ ડાકલા સાંભળવું હું જાઉં. ડાકલા વાગતા હોય મુકેશભાઈ અને ભૂવા ધૂણતા હોય, ડાકલામાં હું સાંભળવું. ગોબરભાઈ ખાટડી ઘણી વાર આવું કે આરાસુરની અંબાજીના મેળામાં ગયો, હમણાં ઉનાઈ માતાજી ગયો નવસારી,
સરકારી પ્રોગ્રામ. તો એમ કે આ ડોકલું એટલે હું એમ મેં કીધું તમે ચાલુ થાવ દો પછી તમને ખબર પડશે આ હું એમ. પણ જેનો સાહિત્યમાં પુરાવો, જેનો પુરાણમાં પુરાવો, જેનો ઇતિહાસમાં પુરાવો, એવી પુરાવાવાળી વાત 18 પુરાણને ખોલીને તમે જુઓ તો 6 શાસ્ત્રનું જેને પ્રતીક કહેવાય એવું છે શિવપુરાણ. અને શિવપુરાણની અંદર લખ્યું છે કોઈ પણ દેવતાઓ પાસે કોઈ પણ જાતનું વાજિંત્ર નહોતું, તેથી ભોળાનાથની પાસે એક મસત વાજિંત્ર હતું જેને ડમર કહેવાય. અને એ ડમરમાં 9 ઘર કહેતા 9 કાણા આવેલા. આ ડાકમાં 9 ઘર કહેતા 9 કાણા અને 99 ઘરમાં હોમ સોહોમ ઓહોમ સોહોમ અહોમ સોહોમ શબ્દોનો રણકાર નીકળેની રણકાર ઉપર દેવીઓ દેવતાઓ નાચવા મળે, ભોળાનાથ તાંડવ નૃત્ય કરવા મળે, દેવીઓ દેવતાઓ ગમન કરવા મળે. જો દેવીઓ દેવતાઓ નાચવા મળતા પછી માણસ તો ધૂણે જ ને બાપ. આમાં શું કહેવાય? એથી વિશેષતાની વાત કરું, બરાબર મારા શબ્દો પર સુરતા બાંધજો. વાઘ વાજંત્રથી માંડીને રીધમ સુધી એમાં તબલા આવી ગયા, રામ ઢોલ. બેહી જાઓ મારા બાપ, બેહી જાઓ. એ મારો વાહિલો ડાયરો, બાપો એકવાર તાળી પાડો ભાઈ. પાર્ટેશન ખોલી નાખીએ ને મારો ડાયરો બેહી ગયો ભાઈ. ભાઈ જય હો. અરે બાપ, જેનો સાહિત્યમાં પુરાવો, જેનો પુરાણમાં પુરાવો અને તમામ વાજિંત્રો માંડવડાથી જોવા પધારેલા મિત્રો 700 રૂપિયા આપીને મારી બાખલકા વાળી બલાડની જય બોલાવે. તાળી પાડો બાપ. બોલ શ્રી બલાડ માત કી. બાર ઉભાસોની વિનંતી ભાઈ, મને અહીં કેવડાવ્યું છે થોડો ઓરા બેસજો એવી વિનંતી પ્રાર્થના છે તમને. કારણ કે આ અંધારિયા વર્ણની મેલડીમાંના મિત્ર મંડળનો ભાવ જ એટલો છે કે ગમે એટલું માળ્યું એટલું તો તાણ પડે, પણ 10 વીઘાનું ખેતર હોય તો આજ બેહવામાં તાણ પડે. આ મેલડીનો દરબાર છે, માનો દરબાર. ઈ ડમર સાથે સાહેબ દુનિયાના બધા વાજિંત્રોને સડાવો તો વાગે, નહીં તો ન વાગે. કેવા? કોકને કડિયું સડાવવી પડે, કોકને નટબોલ સડાવવા પડે, કોકને વાધર સડાવવા પડે, કોકને ડટા ચડાવવા પડે. દુનિયાના વાજિંત્રોને કાંઈક ને કાંઈક સડાવો તો વાગે, નહીં તો ન વાગે. પણ ઓલ દુનિયામાં એક જ એવું વાજિંત્ર છે જેને ઉતારો તો વાગે, નહીં તો ન વાગે. આમાં ઘણીવાર રાવળદેવ ફૂંક મારતા, એટલે સામે બેઠેલા શ્રોતાઓ દાંત કાઢતા. રાવળદેવ વાયરગડે ફૂંક હુકમ મારતા છે, બહુ ઝીણી વાત છે. ફૂંક મારી ડાકના પડાને ઢીલા પાડે એટલે ઉતાર્યું કહેવાય. તો 36 તાલ હારે વાગે, 36 તાલ 12 વાગે. તમામ દેવતાઓને પ્રિય વાજુ, તમામ દેવીઓને પ્રિય વાજુ. અને ઉનાઈ માતાજી નવસારી મને એક જાહેરમાં પ્રશ્ન કર્યો હતો એક સાહેબે. મને કહે અરવિંદભાઈ ડાક વાગે અને માણા ધૂણવા મને એનું કારણ શું? એ થોડીક વાત લાંબી છે, હું તમને આગળ સમય મળશે તો કરીશ. પણ ઈ ડમર સાથે આ અંધારિયા વર્ણની માં મેલડીના દરબારની માલિપા સાહેબ જે મજા કરવી હૃદયના ભાવથી. કારણ કે ભાવ હોય ને ભગવતી હોય, ભાવ હોય ને ભગવાન હોય. જ્યાં ભાવ ન હોય ને રૂપિયાના ઢગલા હોય તોય કાંઈ ન હોય બાપો. આ ભાવથી છે, હૃદયના ભાવથી કરો જો હાંકલો. અને જો આજ ઢીંગલો ચીથરા તણો ન ધૂણે તો મારી અંધારિયા વર્ણની માં મેલડી નો કહેવાય બાપ. રાઘવભાઈ વનાભાઈ સવાણી આરવી 501 રૂપિયા આપીને માં મેલડીનો ઉત્સવ વધાવે છે. પરમાર પરિવારનો મઢ લુહાર વાળુકડ તરફથી 1111 રૂપિયા તાળીથી વધાવો બાપ. દેવાનું ઠેકાણું છે. અને અહીંયા કહેવાનું ન હોય કાંઈક આપજો. હું તો ખાલી માઇકમાં તમને એટલું જ કહી શકું કે જો અંધારિયા વર્ણની મેલડી તમને આપ્યું હોય તો તમે આપજો, નહીં તો નહીં. તમને આપ્યું હોય તો આપજો બાપ. અને એવી મજા કરવા જ આવી છે, એવો આનંદ કરવા જ આવો છે ત્યારે બાપ. થોડુંક મોડું થયું છે એટલે એક થોડોક અમથો કલાકાર મિત્રોનો તમને પરિચય આપી દઉં. તો જેના સંગીત ઉપર એક ચિત્ર બનાવી દે, જેના આંગળીના ટેરવે માં ભગવતી આંખો આપી છે. અને ઠેઠ અમરેલી વટીના આંકડીએથી આવે છે અમારો બેન્જો માસ્ટર ભાઈ કમલેશભાઈ સોલંકીને જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. જ્યાં મજા આવે ને તાળી પાડજો, હાકલ કરજો. કલાકારોને બીજી કઈ જરૂર જ નહીં. તમે તાળી પાડો, હાકલ કરો. અને તમે 12 વાગ્યા પછી ગાંઠિયા આપો એટલે હાથના ગળાના 3 કટકા કરી નાખે. અને એમાંય મને મુકેશભાઈ બિલકુલ એવું નથી હો કે હું આજ 12 ગામ પ્રોગ્રામ કરવા ગયો. કારણ કે અંધારિયા વર્ણના પછી કોળી પટેલ હોય, ભરવાડ હોય, કોઈ પણ વરણ હોય અંધારિયા વર્ણનો, પણ અંધારિયા વર્ણના કોઈ પણ ઘરે જઈને હું બેહું ને એટલે મને એવું લાગે કે હું મારે ઘરે બેઠો છું. આવો ભાવ છે આનો પ્રેમ એવો. એટલે
ખૂબ લહેર કરવી છે, તાળી પાડજો ને હાકલ કરજો ને એથી વધારે મજા આવે તો 5-25 રૂપિયા માતાજી આપ્યા હોય તો ઉડાડજો, ઘોર કરજો, માતાજીને વધાવજો, બધું અહીંયા રહેશે. સત્ય કહું છું, મારી અંધારિયાવળની મેલડીની સામે ઊંચી આંગળી કરીને તમે જે આપો એ બધું મેલડીના દરબારમાં રહેશે બાબા. ના ઘણી વાર એમ થાય કલાકારો જ બોલે કે પણ એનું નક્કી કરેલું હોય, અહીંયા કાંઈ નહીં બાબો. હા, માં મેલડીનો દરબાર. એટલે જે મને સૂરનો સંગાત આપે છે એવા શ્યામજીભાઈને જોરદાર તાળીથી વધાવે. 11 તબલા પર ઠીકરીને ઠેકડા મરાવી દે અને તમે ઠેઠ અંધારે બેઠા હો તો એના તબલાના ભોરણની તમારા થપાટ તમારા કાળજામાં વાગે એવો ઉસ્તાદ ભાઈ કિરણભાઈ મેરને જોરદાર તાળીથી. આવો પ્રદીપભાઈ, આવો. કાગળ કરતા ડાક ડમરૂના પડ પતલાવે છતાં હાથે વગાડે, પગે વગાડે, બે બાજુ વગાડે અને ફાટે નહીં ફૂટે નહીં. હોલ હિન્દુસ્તાનમાં તો ઠીક, પણ ભરતભાઈનો દામાદાનો બધાનો ભાવ હતો. મુકાભાઈનો કે અરવિંદભાઈ તમે ભરતભાઈને થોડી વાર લેતા આવજો, કારણ કે ઓપરેશન કરાવ્યું પછી હજી હેઠળ નથી બેસતા એટલે પ્રોગ્રામમાં ક્યાંય આવતા નથી. પણ આ લોકોનો ભાવ હતો અંધારિયાવળની મેલડીના મિત્ર મંડળનો, એટલે આ વાવેલું એનું છે. અમે તો ખાલી લણી છે. એવા આફ્રિકા સુધી જેણે ચોગઠવાળા રામબાપુ રાવળ સાથે ડાક વગાડી છે એવા ચોગઠવાળા ભરતભાઈ અમારા પ્રેરણા મૂર્તિ મારી સામે બેઠા છે અને જોરદાર તાળીથી વધાવો. તમે જેનો વારસો લીધો છે એવા તમે એની સામું જોવો ને તો દાંત જ કાઢતો હોય, તમને મજા જ આવ્યા કરે ને એને મજા આવ્યા કરે. એવા અમારા ભરતભાઈનો દીકરો, એને વારસો લીધો છે ને ટીમ્બી હોસ્પિટલના એક્સરે વિભાગના સાહેબ મહેશભાઈ સુમરાને જોરદાર તાળીથી વધાવો. પેડ ઉપર મને સંગત આપે છે ભાઈ ગૌરાંગભાઈ બારૈયા, જેનું ભાવનગર જિલ્લામાં ઓર્કેસ્ટ્રામાં બહુ મોટું નામ, એને જોરદાર તાળીથી વધાવો. તેમજ મધુર કંઠનો એક માલિક ધર્મેશભાઈ પાલડીવાળા રાવળદેવ પધાર્યા છે, એને પણ જોરદાર તાળીથી વધાવો. તેમજ અહીંયા રાવળદેવો બધા અમારા નાનુભાઈ ખોખરાવાળા એકવાર તાળીથી વધાવો ભાઈ. અમારા દેવાભાઈ તણસાથી, અમારા અમરસિંહભાઈ વાળુકડથી, અમારા ભગતભાઈ ખોખરાથી, બધાય રાવળદેવોનું અને રાવળદેવને બધાની વિનંતી સ્ટેજ માથે વહી આવો. તમારું સ્થાન અહીંયા છે. બધાય રાવળદેવોની વિનંતી સ્ટેજ માથે પધારો બાપ. અને પદુભાને એકવાર જોરદાર તાળીથી વધાવો. ભાણુભાને, જેને સંચાલન કથાનું પણ સારું કર્યું હતું, અને પ્રફુલભાઈને બધાને લઈને આવ્યા છે, એકવાર જોરદાર તાળીથી વધાવો પદુભા બાપુને. તેમજ મને બોલવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે, સરસ મજાનું જેણે સાઉન્ડ મેળવ્યું છે એવું સીતારામ સાઉન્ડ સાગરભાઈ મકવાણાને જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. લાઇનરી બાઇનરી જમાવટ માર્યું ભાઈ. તેમજ એક બીજા સાઉન્ડવાળા જેનું ભાવનગર જિલ્લામાં સારું નામ મારુતિનંદન સાઉન્ડ ભાઈ સંજયભાઈ મકવાણાને પણ જોરદાર તાળીથી વધાવો. તેમજ યુટ્યુબમાં લાઈવ કરી રહ્યા છે. હવે મારે કાંઈ કહેવાય તો નહીં તે, કારણ કે આજ તો એના ઘરે બેઠા છે. અને સંતવાણીમાં, સપ્તાહમાં, ડાયરાઓમાં જેનું બહુ મોટું નામ, એવા આપણું ગૌરવ, આપણા અંધારિયા વર્લ્ડનું ગૌરવ એવા ભાઈ શ્રી મુકેશભાઈ જેઠવા ત્રિવેણી સ્ટુડિયો, અને જોરદાર તાળીથી વધાવો. સરસ મજાને જેને મંડપનું ડેકોરેશન કર્યું છે, મંડપ નાખ્યો છે, વેલાભાઈને એકવાર તાળીથી વધાવો બાપ. તેમજ આ હું તમે જે જમાવટ જોઈ રહ્યા છીએ ડેકોરેશનની સાહેબ, દર શનિવારે માતાજીનો શણગાર ફરી જાય. તમે જોવો છો ને બધા બાપા સોશિયલ મીડિયામાં, દર શનિવારે માતાજીનો શણગાર ફરી જાય. અને પાછો એનો ભાવ એવો છે, પૈસાનો ભાવ નથી, પણ એનો હૃદયનો એવો ભાવ છે કે હું કાંઈ નહોતો પણ મને આપ્યું હોય તો અંધારિયાવળની મેલડી આપ્યું છે. એવું જય માતાજી ફ્લાવર્સ. આમ તો કોળી પટેલ છે પણ માળી કયો એટલે બધા ઓળખે, એટલે વિજયભાઈ ચુડાસમા આમ કોળી પણ આમ વિજયભાઈ માળીને જોરદાર તાળીથી વધાવો ભાઈ. હનુમંત સ્ટુડિયો અમારે ભાઈ નાંદવાભાઈની હાજરી છે, એને પણ જોરદાર તાળીથી વધાવો બાપ. અમારા વડીલ એવા દામજીભાઈ, એને જોરદાર તાળીથી વધાવો. વલ્લભભાઈ ભુવા ભગત, પણ એની સાપ બાપુની છે. આ જે માતાજીનું ધૂપાણું ધરે છે, સવારમાં 3 સાડા 3 વાગે આવી જાય, અને બપોરે કોઈ મહેમાન આવ્યું હોય તો આવી જાય, અને રાતે પાછા મોડેથી હુએ એવી જે સેવા કરે છે, જેનું બાપુ તરીકેની સાપ છે વલ્લભભાઈ ભુવાને જોરદાર તાળીથી વધાવો. એટલે અંધારિયાવળનું મેલડીમાંનું મિત્ર મંડળ આખું, હું બધાના નામ લેવા બેસીશ તો થોડુંક મોડું થઈ જાય, પણ અમારે ભાઈ રાઘવભાઈ, શાંતિભાઈ, માવજીભાઈ, ચિથરભાઈ, અમારા શાંતિભાઈ મેરા બાપાના દીકરા, એને જોરદાર તાળીથી વધાવો બાપ. અમારા શિવાભાઈના દીકરાને, અમારા કિશોરભાઈને, આખું અંધારિયાવળનું મેલડીમાં મિત્ર મંડળને એકવાર જોરદાર તાળીથી વધાવો. ગજાનંદ ગામઠી ડેકોરેશન, એને પણ જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. કોકનું ના અમારે આ બધું લાઇટનું ડેકોરેશન તમે જોઈ શકો છો, એવા
રુદ્ર લાઇટ ડેકોરેશન અમારા લાલાભાઈને જોરદાર તાળીથી વધાવો ભાઈ. ખડે પગે છે હો. હા ખડે પગે છે. દિનેશભાઈ બાપા સીતારામ પાવભાજી વાળુકડ 1100 રૂપિયા. 500 રૂપિયા ચંદ્રકાંતભાઈ વિશાલ કટલેરી વાલુકડ 500 રૂપિયા. રમેશભાઈ મોહનભાઈ વાલુકડ 250 રૂપિયા. રાજેશભાઈ મોહનભાઈ વાલુકડ 1100 રૂપિયા. હર્ષદભાઈ મોહનભાઈ વાલુકડ મા સાડી ફેશન 200 રૂપિયા. બિપિનભાઈ પ્રેમજીભાઈ વાલુકડ બધાને જોરદાર તાળીથી વધાવો બાપ. મુનાભાઈ બેકડા 1001 રૂપિયા આપીને માતાજીનો ઉત્સવ વધાવે છે. ગુજરાત પોલીસ રઘુભાઈ સગ્રામભાઈ બલ્યા 500 રૂપિયા આપીને માં મેલડીનો દરબાર વધાવે છે. વડવાળાના નામ પર બલ્યા પરિવાર 500 રૂપિયા આપી અને મારા કણીરામ બાપુના વડવાળા દૂધરેજના ઠાકરને વધાવે છે. તાળીથી વધાવો. અને વલ્લભભાઈ ભુવાનંદ બધાને આખા મંડળને વિનંતી કરીશ કે બધા આગળ વહી આવજો બાપા. પ્રસાદી ચાલુ રહે, બધું ચાલુ રહે. હવે મારી વડલાના થળિયામાં બેઠી મેલડીના ભરોસો છોડી દો અને કદાચ 10,000 માણસનું રાંધ્યું હોય અને 15,000 માણસ આવી જાય અને કદાચ મારી વડવાળી મેલડી કે મારો થાળ ધરાઈ ગયો હોય અને 10ના રાંધેલું હોય ને જો 15,000 જમીન જો બટકું તૂટે ને હે તો અંધારિયા વડલા થળિયા બેઠેલી મેલડી નો કહેવા બાપ. વિમળાબેન બાબર વાળુકડ ભાઈ તાળીથી વધાવો. એનો ભાવ તો જુઓ. આજ એના બાની તિથિ છે. આજ સાગરભાઈ એના બાની આજ તિથિ છે. એ ધારે તો ગમે ને ખર્ચી હકે ને કાંક કરીએ કે એને એમ થયું કે અંધારિયા વડની મેલડીએ દઈ દો એટલે મારી બા નું ભોગ થઈ જાય. એવા વિમળાબેનના નામથી એમના દીકરા 1000 રૂપિયા આપીને મારી અંધારિયા વડની માં મેલડીનો ઉત્સવ વધાવે છે બાપ. ધન્યવાદ. હવે ભાઈ માફ કરજો, એક એકનું નામ લેવા બેસીશ ને તો વાર લાગી જાય. અમારા મુનાભાઈ મકવાણાથી માંડીને જે અમારા શેઠ માર્કેટિંગ યાર્ડથી અમારા દીપાભાઈ ફુલસરથી પધાર્યા છે. બધાય મેમાં અમારા વેલાભાઈ ધામણકાથી આવ્યા છે. મારા જજમાન ભૂપતભાઈ કરકોલિયાથી આવ્યા છે. અલ્યા ભલાભાઈનું બહુ મોટું નામ તાળીથી બધા લોક ગાયક છે. એટલે બધાય મેલડી છોરું કહીશા છે. અંધારિયા વડની મેલડીના છોરું કોકનું નામ રહી ગયું હોય તો મને માફ કરજો. મારા હૃદયમાં બીજો ભાવ નથી, પણ એકવાર બધાય મેલડી છોરુને જોરદાર તાળીથી વધાવો ભાઈ. અંધારિયા વડની મેલડીનો સેવક સમુદાય એને જોરદાર તાળીથી વધાવો. કોકનું નામ રહી ગયું હોય તો માફ કરજો, પણ હું ભૂલી જાઉં. પણ તમે અહીંયા સેવા કરી હોય ને બાપ, પછી વાળુકડનો ખરક સમાજ હોય, પટેલિયા હોય, ખીમાણી હોય, અમારા રાજુભાઈ, ભાઈ વિનુભાઈ, ભાઈ માધુભાઈ, ભાઈ કેશુભાઈ અને ભાઈ હરિભાઈ, આખોય ખરક સમાજ. કોકનું નામ અમારો કળોતરા રબારી સમાજ મેલડી બેહાર્યા છે અહીંયા. પછી બલ્યા હોય, કોકનું નામ રહી ગયું હોય તો મારા હૃદયમાં બીજો ભાવ નથી, માફ કરજો. પણ સાહેબ હું ભૂલી જાય, પણ જો તમે મારી મેલડીના નામનું અહીંયા હપાડું કર્યું છે અને દુનિયાની માલપા ગમે ના જાવ અને અંધારિયા વડની મેલડી કેજો કાંધ ઉપર નો બેસી જાવ તો વડલા વાળી મેલડી નો કહેવો ભાવ. વિનુભાઈ આખા મંડળને મારી વિનંતી છે ભાઈ, અને વેગડ પરિવાર બધોય વલ્લભભાઈ ભુવાને બધાને વિનંતી, બધાને લઈને આણી પાવી જાવ. હવે મારી સામે આવી આવો. અમારા દામાદા તો આવી ગયા છે. વલ્લભભાઈ ભુવાને બાપુને બધાની વિનંતી, બધાને લઈને આણી પાવી જાવ. હવે બાપ આ શેઠ. હા વિકીભાઈ
ગાવા જોગણિયું તણા આવી રે બ્રહ્મા વિષ્ણુ મહે ગૌરી તમારા પુત્ર ને અન બાપા મધુરાય સમરે મો પણ દિવસે સમરે રે પરિવાણિયા અરે ઓલા રાતે સંતને તો સભા મહિનાયા બિરાજજો અરે અવાજની કાજાયા વીર હનુમાન આ ભણિયા ભાઈ હા આ ભૂદેવ અહીંયા ગરવા ગણેશને યાદ કર્યા માં સરસ્વતીને યાદ કર્યા સભાના મોવડી હનુમાનજી મહારાજ કહેવાય સપ્તાહ હોય સંતવાણી હોય પધારો પધારો કે ડાક ડમરું હોય પધારો રાકેશભાઈ ખીમાણી સાહેબ પધારો એવા ગરવા ગણેશને મેં યાદ કર્યા સભાના મોવડી હનુમાનજી મહારાજ કહેવાય એને યાદ કર્યા માં સરસ્વતીને યાદ કર્યા પણ આજ જેના નામે હું તમે ભેગા થયા છે આજ મને બધું એવું લાગે છે કે આરાસુરમાં અંબાજી માના મેળાનો પ્રોગ્રામ કરવા ગયો કારણ કે લાયટું બાયટું એવી બધી જમાવટ છે ને ભાઈ આ તમારી અંધારિયા વર્ડની માં મેલડીનો દરબાર કરી લો વાંધો નહીં મેળ કરી લો વાંધો નહીં ભાઈ 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 હા ભાઈ મોઢાઈ ફાડીને માવડીને તારો છોરું જીએ સાથ આ વેગડ આ રાહુલભાઈ આ યસાર આ મુકેશભાઈ જેઠવા ધરતી જોન ધાવણ દિયા અરે ઓલું વાદળ કરે વરસા બાપા સીતારામ ફ્લાવર્સ અમદાવાદ ધ્રુવનભાઈ નરેન્દ્રભાઈ માળી 501 રૂપિયા આપીને માં મેલડીનો દરબાર વધાવે છે બાપ અને હવે આજ જેના નામમાંથી હું તમે ભેગા થયા છે એ મારી અંધારિયા વર્લ્ડની માં મેલડીને યાદ કરી લઉં પ્રફુલભાઈ વાળુકડ ગજર 500 રૂપિયા આપીને માનો દરબાર વધાવે છે એ મારી અંધારિયા વર્લ્ડની મેલડીને યાદ કરતો હો અને અંધારિયા વર્લ્ડના થળિયેથી જો પડકારા ન થાય તો મારી અંધારિયા વર્લ્ડ વાળી માં મેલડી નો કહેવાય બાપ શેઠ નવરાજ નવેલી બનિયલ બેલી નવરાજ નવેલી બનિયલ બેલી ભાવ બનેલી બનગેલી સારંગ બનગેલી કમર કસેલી સંગસા હેલી સાજેલી નવરાજ નવેલી બનિયલ બેલી
ભાવ ભરેલી ભબકેલી એ મારી ચંપક વેલી સોળ સજેલી રૂપની એલી શણગારી અરે બાપ હજારો દુશ્મનના ટોળા આવી આવતા હોય અને કદાચ બંદૂકનો ભડાકો તાકીને ઊભા હોય અને તમને એમ થાય કે હવે મારી નાખશે ઉગરવાનો આરો નથી પછી કાંઈ બંદૂક લઈને આવે એવું જરૂરી નથી પણ હજારો દુશ્મનના ટોળા કેવા કોને તમારા ધંધો વ્યવસ્થિત હાલતો એની ઉપર કોઈની નજર પડી જાય કુદ્રષ્ટિ પડી જાય તમારા ઘરનો હંપ હારો હોય તમારા પરિવારનો તમારા ગામનો હંપ હારો હોય એની ઉપર કોઈની નજર પડી જાય આવા દુશ્મનના ટોળા આવી આવતા હોય અને મારી અંધારિયા વડની મેલડીનું તમે નામ લ્યો અને હજારો દુશ્મનના ટોળામાં અરે મરતા નો ઉગારે તો મારી અંધારિયા વડ વાળી મેલડી નો કહેવાય બાપ મેલડી નો કહેવાય બાપ ભાઈ હા તમને મજા આવે ને ના વચ્ચેથી થોડા હું સ્વાદ કરે છે તમને મજા આવે ને હું સ્વાદ કરીને મને પડકારો દેજો મારા બાપો હા એટલે મને એમ થાય દૂધ બધું તોણામાં જાય હેઠું નથી જતું એટલે તમને મજા આવે ને હું સ્વાદ કરીને પડકારે દેજો બાકી તમને વિશ્વાસ સાથે કહું છું કે આજ ગમે એવું મનમાં ધારીને બેઠા હો અને તમે ઘરે પોગો ને એ પહેલા જો મટાડી ન દેતો તો મારી અંધારિયા વડની મેલડી નો કહેવાય બાપ લખી રાખજો એવું લાગે તો ઘોર કરો બાપા થોડોક છૂટા લઈ લો અને જો બોલ આપવાનો હોય તો થોડી વાર લખી રાખજો બાપ હા બાપ હા ગોવિંદભાઈ જેઠવા હા નવરાત્રિ વેલી વલિયલ વેલી મહાવરેલી બગેલી સરદ વરગેલી કમર કસેલી સંસાધેલી સાધેલી એ બની ચંપક વેલી સોળ સવેલી માણ ભરેલી શણગારી ઉજલ તું વરણી મંગલ કરણી ભંડાર ભરણી તારણી રખવાળી મારી કરજે હવની રખવાળી મેલડી સોરું હા અરે તમને મારી વડલા વાળી જાજુ આપે બાપ જાજુ આપે બાપ આમે તું પૂરી નિર્મળ નૂરી તું સતુરી દોનાળી મારી કેકન માયવા ભૂપ માયવા સુબા આયવા તુનારા એવી દેવડા ઢાળી ચાર ભુજાલી તું મેલડી માં જોરાળી મારી તું મેલડી માં જોરાળી આ દામતાની મોજ હા આ દામાદાને સપ્તાહ કરીને આ નવું જીવતદાન છે આને આ દામભાઈ વેગડ અંધારિયાવડ આ એને નવું સપ્તાહ કરી ત્યારે મૂળ મજા નહોતી અને હડિયલ સાહેબે બધાએ કીધું હતું શક્યતા ઓછી છે ન્યા સુધી કીધું હતું આ પરિવારે કે હવે દામાદા રે તે નોય રે
પણ મારી અંધારિયા વડની મેલડીની હામું જોઈને બે આહુડા પડી ગયા હતા બાપો. અને હું એને હડિયલ સાહેબને ત્યાં સદવિચારની હોસ્પિટલમાં મળવા ગયો ને ત્યારે રોવા મળ્યા. મેં કીધું દામાદા મૂંઝાતા નહીં, અંધારિયા વડની મેલડીની ઉપર ભરોસો રાખીએ, આપણે એની ઉપર વિશ્વાસ રાખીએ. આજ મેરા ભાઈની મને યાદી થાય છે, ગોવિંદભાઈને યાદ કરું છું. મારે કોઈને આહુડા નથી પડાવવા ને, પણ મારથી રહેવાતું નથી, એટલે એક છોડવો અમારા ખીમાભાઈનો દીકરો સુજલને યાદ કરું છું. આ તો હું મારા હૃદયમાં નથી રહેવાતું, પણ બોલું એટલે બધા રોવા મળે એટલે હું એનું નામ નથી બોલતો ભાઈ. મને ક્યારનું અંદરથી ધક્કા મારે છે, પણ હું એનું નામ નથી લઈ શકતો. પણ મારી અંધારિયા વડની મેલડી બધું જોવે છે, અને આને નવો અવતાર છે સાહેબ. જે સપ્તાહમાં મને એમ કીધું તું સપ્તાહમાં અધૂરું રહી ગયું છે ને, એ મારી મેલડીનો ધૂણો કર્યો છે, અને મારી મેલડીનો હવન કર્યો છે. અને જો મારી મેલડી મને હાજો નરવો કરી દે તો સપ્તાહમાં અધૂરું રહી ગયું છે ને એ આજ પૂરું કરી દેવું છે મારી મેલડીના નામથી બાબો. અમને ખાલી જોવામાં જ સાદા લાગે, બાકી ઘોઘા તાલુકાનું રાજકારણ અહીંથી હલાવે બાબો. સત્ય કહું છું બાપ. અને મા મેલડીના પાસે પરમ ઉપાસક છે બાપ. અને જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે 1-2 બંડલ 5-10 બંડલ લઈને તો હવ કોઈ ઊભા થાય, પણ ફાળિયાની ફાટ વાળે તો એ દામભાઈ વેગડ વાળે બાપો. અહીંયા અવાણિયાનું ઝાપાવાળા મેલડીમાં મિત્ર મંડળ પધાર્યું છે. આવતી 8/4 ને સોમવારે ઝાપાવાળા મેલડીમાંનો માંડવો રાખ્યો છે 24 કલાકનો. ત્યાં પણ રાતે હું પધારું છું 24 કલાકનો. અવાણિયા ગામ ઘોઘા તાલુકો અને ઝાપાવાળું મેલડીમાં મિત્ર મંડળ પધાર્યું. બધાને જાહેરમાં આમંત્રણ પાઠવે છે ભાઈ. આવતી 8/4 પાછું અવાણિયા આવું છું, અને 1000 રૂપિયા આપી અને મારી અવાણિયાના ઝાપાની મેલડીના નામથી અંધારિયા વડની માં મેલડીને 1000 રૂપિયા આપીને સુંદડી ચડાવે છે બાપ. અને આવતી 2/4/2024 એટલે આવતી બીજી તારીખે સાણોદર મુકામે અંકેવાળિયાવાળા ખોડિયાર માતાજીનો નવલુંગો માંડવો ગોહિલ પરિવાર સાણોદર અહીં પધાર્યું છે. 7-8-10 જણા અમારે મયુરસિંહ ને અમારે વનરાજસિંહ ને દિગ્ભા સરપંચ ને બધાએ એ બધા પધાર્યા છે. હાણોદરથી અંકેવાળિયા ખોડિયારમાંનો માંડવો 2-4 તારીખે ચોથા મહિનાની આવી બીજી તારીખે રાખ્યો છે, એટલે એ પણ બધાને જાહેરમાં આમંત્રણ પાઠવે છે. મારા બાપ આવતી બીજી તારીખે પધારો. અને અહીંયા વલ્લભભાઈ ભુવાની એટલે આપણે બાપુ તરીકે જેને બધા ઓળખે છે, જે રાતથી આ મારી અંધારિયા વડની મેલડીની સેવા કરે છે, એને એકવાર જોરદાર તાળીથી વધાવો બાપ. એની હાજરી થઈ છે અહીંયા, કારણ કે મહેમાનો આવતા હોય એટલે ત્યાં બેઠા હતા. આવો બાપ.